કહેવતમાં કીધું છે ને, જેના કુળમાં નો એક દીકરો એનું જીવન તો એડે ગયું કહેવાય. આંગણામાં રમવા વાળો ન હોય ને, રૂપિયો માગનારો ન હોય ને, હાડીનો ચાલનારો ન હોય ને, હે બાપ એનું જીવન તો એડે ગયું કહેવાય. અને ખરેખર આપણે ઘણીવાર માતાજી પાસે એમ કહે કે માં દીકરો દે, દીકરો દે. આકરી બાધા રાખી પણ એમનો કુટુંબની માલિકો માતાજી પારણા ન બંધાય. માતાજીને ખુદ શ્રી ભગવાન એને બાજવું પડે. હો તમને બધાને એમ હોય કે આપણે માતાજી પાસે ધાન નાખી આહુડા પાડી એટલે માતાજી કામ કરે, પણ ભલામણા એ તમારી ભક્તિ જોવે. હો માતાજીને શ્રી ભગવાન એને બાજવું પડે. આપણે એમ થાય કે માતાજી હમણાં બોલવા માંડે, નહીં, માતાજી એમને ન બોલે. જેમ વકીલની માથે સુપ્રીમ કોર્ટ હોય ને, એમ માતાજી માથેનો શ્રી ભગવાન છે. હો જયારે ભુવનના ખોડિયામાં માં આવે ને, ત્યારે માતાજી પેલા એમ કે મારા રામને પૂછી લાવો. હે અને જયારે આસુડાય બે પ્રકારના પડે. હો જાડેજા પરિવાર સુખ ના પડે ને દુઃખ ના પડે. પણ જેથી એ દુઃખ ના આહુડા પડે ને, જેથી માતાજીને એમ થાય કે લાય ગમે એમ તો મારી વાડીનું ફૂલ છે.